કેમ છો વિદ્યાર્થી મિત્રો? એસકે સરના યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, લાંબા સમય પછી આપણે મળ્યા છીએ અને હવે આજનો આપણો ટોપિક છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અને એમાં પાઠ નંબર 9 વન અને વન્યજીવ સંસાધન. આજની આપણી જે વિડીયો છે એનો ટોપિક છે વન્યજીવોના વિનાશ માટેના કારણો. વિદ્યાર્થીઓ, એના માટે મેં તમને એક ગ્રાફિક્સ સાથે વ્યવસ્થિત બનાવીને આપ્યું છે, તો એના વિશે આપણે થોડી માહિતી લઈશું. તો સૌથી પહેલાં આપણે સમજવું પડશે કે વન્યજીવોના વિનાશ માટેના સૌથી મોટા કારણો કયા છે. તો પહેલું કારણ છે, તમે જોઈ શકો છો અહીંયા, કે જંગલ ક્ષેત્રોમાં માનવની દખલ. મોટાભાગે વન્યજીવો જે નાશ પામે છે તો ક્યાંક ને ક્યાંક માનવી જવાબદાર છે. તમે ફોટામાં જોઈ શકો છો, અહીંયા જંગલ વિસ્તારને કાપીને અને એવી જગ્યાઓ ઉપર ખેતી કરવામાં આવી રહી છે અથવા અન્ય કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. અને આના પરિણામ સ્વરૂપ થાય છે શું? તો જંગલ વિસ્તારમાં જ્યારે પણ ખેતી કરવામાં આવે છે, વસાહતો એટલે રહેવા માટે મકાનો બનાવવામાં આવે છે, ત્યારે જંગલને નુકસાન થયું છે. હવે જ્યારે પણ અહીંયા ખેતી કરવામાં આવી અથવા વસાહતો બનાવવામાં આવી તો આની સીધી અસર આપણને ક્યાં જોવા મળે છે? તો વન્યજીવોના કુદરતી આવાસો ઉપર જોવા મળે છે. અને આના કારણે કુદરતી આવાસો શું થાય છે? નષ્ટ થાય છે. એટલે પહેલું કારણ જવાબદાર છે જંગલ ક્ષેત્રમાં માનવની દખલ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, બીજું કારણ જવાબદાર છે અને એ છે જંગલોનો વિનાશ. અત્યારે તમે જોઈ શકો છો કે મોટા ભાગે જંગલોનું આડેધડ નિર્વનીકરણ થઈ રહ્યું છે. મતલબ કે જંગલો નષ્ટ થઈ રહ્યા છે. આ જે નિર્વનીકરણ થઈ રહ્યું છે એ જંગલોના વિનાશ માટે મોટું કારણ છે. કારણ જોઈએ તો સૌથી પહેલું કારણ છે જંગલોનો વિનાશ કુદરતી અસંતુલનનું મુખ્ય કારણ છે. કુદરતી અસંતુલન આપણને બધાને ખ્યાલ જ છે કે આપણી પૃથ્વી ઉપર 78% નાઇટ્રોજન છે, 21% ઓક્સિજન છે, તેમજ બાકી રહેલા 1%માં કાર્બન ડાયોક્સાઇડ સિવાય પણ અન્ય કેટલા વાયુઓ છે. જો અગર આ વૃક્ષો કપાતા રહ્યા તો એની સીધી અસર આ અસંતુલન ઉપર પડશે. મતલબ સંતુલનનું શું થઈ જશે? અસંતુલન જોવા મળશે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી પણ શકશે અથવા ઓક્સિજનની માત્રા ઘટી પણ શકશે. એટલા માટે તમે ફોટામાં જોઈ શકો છો એ પ્રમાણે આડેધડ જંગલો કપાવી રહ્યા છે. અને આડેધડ જંગલો કપાઈ રહ્યા છે એના કારણે જંગલોનો વિનાશ વધુ માત્રામાં થઈ રહ્યો છે અને પર્યાવરણનું અસંતુલન સર્જાઈ રહ્યું છે. ત્યાર પછીનું ત્રીજું કારણ છે, એ કારણ છે શિકાર. શિકારની વાત કરીએ તો માનવી પોતાના સ્વાર્થ માટે શિકાર કરે છે. માનવી પોતાના સ્વાર્થ માટે શિકાર કરે છે. એ સ્વાર્થ શું છે? સ્વાર્થ છે જેટલા બી વન્યજીવો છે એમાંથી કેટલાક વન્યજીવોના વાળ, કોઈની ખાલ, કોઈના હાડકાં, કોઈના શિંગડા, આ મેળવવા માટે શિકાર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વાળની વાત કરીએ તો કેટલાક એવા પ્રાણીઓ છે જેમ કે સિંહ. તો સિંહના વાળ છે, એની સાથે બીજા કેટલાય વન્યજીવો છે એના વાળ છે, એને મેળવી એને ઊંચી કિંમતોમાં બીજા દેશમાં વેચવામાં આવે છે અથવા એમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવીને વેચવામાં આવે છે. એના સિવાય ખાલની વાત કરીએ તો એના ચામડામાં વાઘ છે, સિંહ છે, આ બધાની ચામડાની કિંમત ખૂબ જ વધારે છે. ગેરકાયદેસર રીતે આનો શિકાર કરવામાં આવે છે. કુદરતી રીતે મૃત્યુ નથી પામતા, એમને મારી નાખવામાં આવે છે અને પછી એમનો શિકાર કરવામાં આવે છે. સાથે તેમના શિંગડા મેળવવા માટે પણ, જેમાં વાત કરીએ આપણે તો એક શિંગી ગેંડો
એના માટે એના શિંગડાને મેળવવા માટે પણ શિકાર કરવામાં આવે છે. આમાં ઉલ્લેખ નથી કર્યો. સાથે સાથે આવે છે દાંત. હાથીને પણ એટલે શિકાર કરવામાં આવે છે કારણ કે એના દાંતનો ઉપયોગ કરવામાં આવે છે વિવિધ પ્રકારના આભૂષણો બનાવવા માટે. તો આ રીતે જે ગેરકાયદેસર રીતે શિકાર થાય છે અને આ શિકારના કારણે આપણા જંગલોની અંદર રહેલા વન્યજીવો ધીરે ધીરે નાશ પામી રહ્યા છે. ત્યાર પછીનું તમે કારણ જોઈ શકો છો અને એ કારણ છે માનવ વિકાસ. માનવીએ સતત વિકાસ કર્યો છે, સારી બાબત છે, પણ આ વિકાસ માનવીય પ્રવૃત્તિ જે થાય છે એ કઈ રીતે થાય છે તો મોટાભાગે વૃક્ષોનો નાશ થાય છે અને એ વૃક્ષોનો નાશ થયા પછી વિકાસની પ્રક્રિયા જોવા મળે છે. મોટાભાગે રસ્તાઓ બનાવવા માટે, ઉદ્યોગોની સ્થાપના કરવા માટે, મોટા મોટા જે ડેમ બનાવવામાં આવે છે તેના માટે અથવા નવા જે મકાનો બનાવવામાં આવે છે તેના માટે પણ સતત જંગલો કપાઈ રહ્યા છે. આમ આ જો જંગલો આ રીતે કપાતા રહેશે તો સીધી અસર કોના ઉપર જોવા મળશે તો માનવ વસાહત ઉપર જોવા મળશે. એટલા માટે મહત્ત્વની બાબત એ છે કે બને ત્યાં સુધી વન્યજીવોનો નાશ બચાવવા માટે જંગલો જેટલા ઓછા કપાશે એટલો આનો લાભ મેળવી શકાશે. સાથે સાથે આ બધું થવા પાછળનું કારણ શું? તો પહેલું કારણ છે લોકો શા માટે શિકાર કરે છે? તો શિકાર કરવા માટેનું જવાબદાર કારણ છે શોખ. કેટલાક લોકો મજા અને શોખ માટે શિકાર કરે છે. સીધી અસર આપણા વન્યજીવો ઉપર જોવા મળે છે. ઘણી વખત જંગલોમાં દાવાનળ એટલે આગ લાગવી. આગ લાગવાના કારણે પણ ઘણી વખત ઘણા બધા વન્યજીવો મૃત્યુ પામે છે અને ઘણા બધા પ્રાણીઓ નાશ થઈ જાય છે. આની આપણે એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ, ઓસ્ટ્રેલિયામાં જ્યારે આગ લાગી હતી તો એમાં ઘણા બધા વન્યજીવો મૃત્યુ પામ્યા હતા. ત્યાર પછી વાત કરીએ તો નિવાસ સ્થાન. ઘણી વખત એવું થાય છે કે આપણે પ્રાણીઓના નિવાસ સ્થાનને વૃક્ષો કાપવાના કારણે નાશ કરીએ છીએ. હવે એ પ્રાણીઓની ખરેખર જ્યાં એમનો વસવાટ છે ત્યાં અગર વસવાટ નહીં મળે તો થશે શું? તો આ માનવ વસાહતમાં આવી જશે. જ્યારે માનવ વસાહતમાં આવી જશે તો માનવી અને વન્યજીવ વચ્ચે શું થશે? અથડામણ થશે અને આ અથડામણનો ભોગ છેવટે બનશે કોણ? તો વન્યજીવ બનશે. એટલા માટે તમે અત્યારે કેટલાય સમયથી સાંભળ્યું બી હશે કે કેટલાક ગામમાં, આપણા અમદાવાદમાં પણ દીપડા જોવા મળ્યા છે અને આવા કેટલાક વન્યજીવો જોવા મળ્યા છે. તો આપણને જો વન્યજીવોને બચાવશો નહીં, જો અગર જંગલોને બચાવશો નહીં તો આની સીધી અસર જોવા મળશે. સાથે સાથે કેટલાક લોકો ઔષધિઓ મેળવવા માટે પણ વન્યજીવોનો નાશ કરતા હોય છે. ઔષધિઓની વાત કરીએ તો આ વન્યજીવોમાંથી કેટલીક ઔષધિઓ બને છે, કેટલીક દવાઓ બને છે અને આ દવાઓ મેળવવા માટે પણ વન્યજીવોનો શિકાર કરવામાં આવે છે. અને યાદ રાખજો, આ જે દવાઓ બને છે, આ જે ઔષધિઓ બને છે, આ જે સુગંધી વસ્તુઓ બને છે એ બધાની કિંમત બજારમાં ખૂબ જ વધારે હોય છે અને એનો પૂરેપૂરો લાભ આવા લોકો ગેરકાયદેસર રીતે શિકાર કરીને કરવા માંગતા હોય છે. એટલા માટે આપણે આ બધા કારણો છે જે વન્યજીવો માટે જવાબદાર કારણ છે, જે વન્યજીવોના નાશ માટે સૌથી વધારે જવાબદાર કારણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે આ મુદ્દાને આવરી લીધો છે. આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. મારી વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ વિદ્યાર્થી સુધી આ વિડીયોને પહોંચાડજો. કમેન્ટ પણ જરૂર કરજો. અસ્તુ, પ્રણામ, જય સિયારામ.